गणपति गजानंद महाराज की जय। गणपति गजानंद महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। नमः पार्वती पते हर हर महादेव। मोर गावनो मोरेश्वर तू सौनो भाग्य विधाता। महागणपति राजण गावे अष्टविनायक बापा बापा मोरिया हो बापा मोरिया हो बापा मोरिया हो बापा मोरिया। गौरी पुत्र गणेश मंगल मूर्ति तू गणराया। रिद्धि सिद्धि नो स्वामी दे तो नन्वई भवने माया। पालिगाम नो बल्लाळेश्वर पार्वती ना जाया। महागणपति राजण गावे अष्टविनायक बापा बापा मोरिया हो बापा मोरिया हो बापा मोरिया बापा मोरिया। वरद विनायक विघ्नेश्वर तू गिरजात्मक गणराया। चिंता मणि तू चिंता हर तो दे तो मीठी छाया। सिद्ध टेक नो सिद्धि विनायक जय 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 ओमकारा। महागणपति राजण गावे अष्टविनायक बापा बापा मोरिया हो बापा मोरिया हो बापा मोरिया बापा मोरिया। अनेक नामे अनेक गामे अनेक रूपे वसतो। अष्टविनायक गणनायक तू गिरी कंदरे वसतो। भक्ति आनंद दे तो पड़ पड़ गुणला जेणे गाया। महागणपति राजण गावे अष्टविनायक बापा बापा मोरिया हो बापा मोरिया हो बापा मोरिया हो बापा मोरिया हो बापा मोरिया बापा मोरिया हो बापा मोरिया बापा मोरिया। गणपति गजानंद महाराज की जय। रामचंद्र भगवान की जय। अंतरयामी नाथ अंतर कापजो। अंतरयामी नाथ अंतर कापजो। चरण कमल में आसन प्रेमे आपजो। चरण कमल में आसन प्रेमे आपजो। अंतरयामी अम अंतर ने कापजो। जे अंतर मायाप बिराजो छो प्रभु। ते अंतर मा अविचल शांति आपजो। ते अंतर मा अविचल शांति आपजो। अंतरयामी नाथ अंतर कापजो।
એવું કરજો તમથી અંતર ના પડે, એવું કરજો તમથી અંતર ના પડે, અંતર ઓછું કરવા અંતર માપજો, અંતરયામી નાથ અંતર કાપજો. અંતર ઘટતા અંતરમાં આનંદ થશે, અંતર ઘટતા અંતરમાં આનંદ થશે, અંતરયામી ભક્તિ છાપો છાપજો, ચરણ કમળમાં આસન પ્રેમે આપજો. પુનિત અંતર પ્રેમે હું અર્પણ કરું, પુનિત અંતર પ્રેમે હું અર્પણ કરું, રામ ભક્ત અંતરમાં જપવા જાપજો, અંતરયામી નાથ અંતર કાપજો, અંતરયામી નાથ અંતર કાપજો. અમારા રામ ભક્તની કલમની આ એક મજા છે. હમણાં જે આપણે ભજન ગાયું એમાં અંતર શબ્દને લઈને એમણે કેટલા ભાવો દેખાડ્યા. ભક્તિનો ભાવ જ્યારે છલોછલ ભરાયેલો હોય ત્યારે ઈશ્વરની પ્રેરણાથી, ઈશ્વરના આશીર્વાદથી બધું સારું નિર્માણ પામતું હોય છે. મારા તમારા રોજબરોજના અનુભવો છે કે આપણે સતત ઈશ્વરના સાનિધ્યમાં, આગળ તો ઈશ્વરના કાર્યોના ક્ષેત્રમાં હોઈએ, પછી એની મેળે અંદરથી કંઈ ખોટું કરવાનું મન ન થાય, અગર તો કોઈ એવું વર્તન કરવાનું આપણને મન ન થાય. જો કરવા જઈએ તો પહેલાં આ સારું નહીં લાગે, આ વિચાર આવતો હોય છે આપણને એમ થાય કે આપણે આમ કરશું, કદાચ કોઈ જોઈ જશે તો. ઘણી વખત આવા વિચારો આવે. અને આ બધું કારણ એક જ છે કે આપણે સત્સંગમાં સંકળાયા છીએ. જે લોકો સત્સંગમાં સંકળાયા છે એને આ બધા અનુભવો થાય છે. જે નથી સંકળાયા, જે દાટ થઈને ફરે છે, એના માટે તો કોઈ વાત કરવા જેવી હોતી જ નથી આ જમાનામાં. કારણ કે તમે જોજો, કાયમ પ્રયત્ન શેનો કરવાનો હોય ખબર છે? પ્રયત્ન સારા કામનો કરવાનો હોય. ખોટું તો એની મેળે થાય છે. સારા કામ કરવા તો પ્રયત્ન કરવો પડે. ઘરમાં સફાઈ કરવી હોય તો બજારમાં જઈને સારી ક્વોલિટીના ઝાડુ લાવવા પડે. બરાબર છે? આખું ઘર સાફ કરવું હોય તો આપણે બજારમાં ઝાડુ લઈ આવીએ, લેવા જઈએ. ભાઈ એક ટૂંકું ઝાડુ, એક લાંબા હાથાવાળું ઝાડુ વગેરે વગેરે. કોઈ દુકાનવાળાને આપણે પાટિયું વાંચ્યું છે કે 3 ઝાડુ લેનારને અડધો કિલો કચરો મફત મળશે, એવું કોઈ ડીલ પાટિયું વાંચ્યું આપણે કોઈ દુકાનમાં? નહીં. કારણ કે કચરો તો એની મેળે થવાનો છે. પ્રયત્નો સારા માટે જ કરવા પડે છે. અને સારા માટે પ્રયત્નો કરવામાં આપણને સુલભતા રહે એટલે સત્સંગ છે. આ સત્સંગ શેના માટે છે? તો આપણને સારા કાર્યો કરવા માટે સુલભતા રહે. બાકી ખોટું તો થાય જ છે, એના માટે ચર્ચા જ ન હોય. ઘરમાં કચરો થવાનો જ છે, એની ચર્ચા હોય જ નહીં. અને ચર્ચો એ કચરાને સાફ કરવા માટેના જ પ્રયત્નો કરવાના. એમ આપણા જીવનમાં સફાઈદાર જીવન મળે એના માટે પ્રયત્નો કરવાના. અને એ પ્રયત્નોના ભાગરૂપે આ સત્સંગ છે. અને એટલે જ આપણે આ સત્સંગ કરીએ, એટલે જ આપણે પ્રભુ સ્મરણ કરીએ. ગઈકાલના આપણા 2 દિવસથી શરૂ થયેલા પેલા પ્રસંગ ઉપર આજે આવીએ તો પેલા આશ્રમના ગુરુજીએ પેલા બાળકને, જે 12-13 વર્ષનો બાળક એમને ત્યાં રોકાય છે, એનું નામ ભોલારામ રાખ્યું છે.
ભોલારામને એકાદશી કરવી નથી, કારણ કે ભૂખ્યો રહી શકતો નથી. એટલે ગુરુજીને વિનંતી કરી છે कि गुरुजी મારાથી एकादशी नहीं થાય, मैं भूखा नहीं रह सकता महाराज, आप कुछ भी करिए, हमें इसमें से दूर रखिए. आपके पास और कहीं शिष्य है, कहीं चेले चपाटे, उनसे आप एकादशी करवा लीजिए, मुझे दूर रखिए. गुरुजी ने जब भोलाराम को ये कहते हुए सुना और उसके आवाज में रही हुई निर्दोषता को पहचाना, तब गुरुजी को भी ये अंदर से अनुभूति हुई कि क्यों इस छोटे बालक पे इतना वजन डालना चाहिए. खैर वो भूखा नहीं रह सकता तो नहीं रह सकता. બાળકને કીધું કે જો ભાઈ રસોઈ તો બનશે નહીં, આપણે કાલે જોયું, પણ રસોઈ તારે પોતે કરી લેવાની, ને અહીંયા પણ નહીં, આશ્રમમાં નહીં, રસોડું બંધ છે, रसोई घर बंद रहेगा, आपको खाना खुद को पकाना है. लोग के खाना तो आज तक पकाया ही नहीं, बना बनाया मिला है घर में, लेकिन अगर मैं कह दूं कि खाना बनाना नहीं आता तो भूखा रहना पड़ेगा, एकादशी करनी पड़ेगी, और मरता क्या नहीं करता. हाँ गुरुजी मैं बना लूंगा. तो चले जाओ भंडार में, भंडारी से कह दो कि आपको सामान निकाल के देगा, आटा चावल वगैरह निकाल के दे देगा. लेकिन हाँ एक बात ध्यान रखना. बोले राम, बोले गुरुजी क्या ध्यान रखना, कि जब आप खाना बना लोगे, जब आप भोजन कर बना लोगे, तो भोजन करने से पूर्व, भोजन करने से पहले आपको रघुनाथ को भोग लगाना है. ये मत भूलना. रघुनाथ जी को भोग लगाए बिना खाना नहीं है आपको. ठीक है, ये आपको बराबर ध्यान रखना है. बोले राम पूछता है गुरुजी ये रघुनाथ जी है कौन, मैंने तो कभी देखा नहीं, मैं ढूंढने कहाँ जाऊंगा वहां, और नहीं मिले तो. बोले नहीं वो फिक्र आप मत करो, आपको सिर्फ भोजन तैयार करके वहां रखना है, आंखें बंद करनी है, और आंखें बंद करके रघुनाथ जी को निमंत्रण देना है, रघुनाथ जी को बुलाना है कि रघुनाथ जी आप आ जाइए, भोजन कर लीजिए, भोजन तैयार है, आप आ जाइए, भोजन कर लीजिए, वगैरह वगैरह आप बोलो. अपने आप रघुनाथ जी आएंगे, आपको ढूंढने जाने की जरूरत नहीं है. ठीक है गुरुजी मैं करूंगा, ध्यान रखूंगा, भूल नहीं जाना. ठीक है. હવે પેલો ભોલારામ ગયો ભંડારી પાસે. ભંડારીજીને કહ્યું કે ભંડારીજી સામાન કાઢી આપો, સીધું કાઢી આપો, મારે રસોઈ બનાવવાની છે મારા માટે. और हाँ भंडारी जी ये ख्याल रहे जन के हिस्से का सब सामान देना है आपको. बोले क्यों 2 हिस्से का, आप तो अकेले ही हो. बोले मैं तो अकेला हूं, लेकिन गुरुजी ने और एक बंधन डाल दिया. बोले क्या, मुझे कहा कि रघुनाथ जी को बुला लेना खाना खाने से पहले. अब उनको भी भूख तो लगाना पड़ेगा, जब आएंगे तो उनको भी तो खाना देना पड़ेगा, तो अब दो जन का सामान देना. ભંડારી આ બધી વાત સાંભળીને મનમાં વિચાર કરવા लाग्यो કે આને વધારે સામાન જોઈએ, કારણ એને ભૂખ વધારે લાગે છે. મોટો લહેરી બમણું માગતો નથી, સીધે સીધું ડબલ નામે માગી લે છે. એટલે એને કીધું अच्छा अच्छा ठीक है चलो, 1 शेर के बजाय 2 शेर आटा दे दूंगा तुम्हें, ठीक है, और उसी हिसाब से चावल भी दिया, उसके हिसाब से दाल भी दे दी, और सब्जी निकाल के दे दी. दाल और सब्जी के लिए जो मसाला चाहिए है, मिर्च है, हल्दी है, धनिया, सब कुछ निकाल के भंडारी जी ने दे दिया. और बोले राम उसको उठाकर, जब जहां गुरु जी ने कहा था नदी किनारे जाकर भोजन बना लेना, बोले राम वहां निकल गए. आधे घंटे तक तो चलते चलते पहुंच गया. अब जहां वो नदी थी, और नदी के बराबर, नदी का जो तट था, नदी का जो किनारा था, उस किनारे से थोड़े दूरी पर जंगल का एक हिस्सा पड़ता था. बहुत अच्छा था, એટલું સુંદર મજાનું આ જંગલ હતું કે આપણને એમ લાગે કે જાણે અહીંયા કાનુડાએ એનું બાળપણ વિતાવ્યું હશે. મોટા તોતિંગ વૃક્ષો હતા, વૃક્ષની વડવાઈઓ ઝૂલતી હતી કે જેના પર હિંચકા ખાઈ શકાય. નયન રમ્ય નૈસર્ગિક આખું વાતાવરણ. એ માણસ ત્યાં બેસે અને એને એની મેળે શાંતિનો અનુભવ થાય એવું સુંદર મજાનું આ વન હતું, સુંદર મજાનો જંગલનો ભાગ હતો, અને એનાથી થોડે દૂર નદીનો પટ હતો. માણસ એટલે કે આપણો ભોલારામ ત્યાં પહોંચી ગયો, और वहां पहुंचने के बाद
वहां पहुंचने के बाद सुंदर सा एक स्थल पसंद कर लिया, एक जगह जो ली थी, वहां पत्थर पड़े थे, पत्थर इकट्ठे कर लिए, उस पत्थर से उन्होंने एक चूल्हा बना लिया, साथ में जो बर्तन लाए थे भोजन बनाने के लिए वो बर्तन सफा कर लिए, बर्तन में पानी लाया, भोजन बनाने की शुरुआत कर दी। अब जिंदगी में कभी भोजन बनाया नहीं था, आज तक ऐसी नौबत ही नहीं आई थी कि भोजन बनाना पड़े। बड़े परिवार का लड़का था, जब मांगो तब खाना मिल जाता था, बड़ी माँ का विशेष प्रेम मिला था, लेकिन आज पहली बार भोजन बना रहा है। अब कैसे बनाए, क्या करे, बहुत बहुत सिर भोड़ी करने लगा। लेकिन कुछ कुछ याद था, क्योंकि जब अपने घर में था तो उसके चक्कर भोजन घर में ज्यादा अच्छे थे, रसोई घर में ज्यादा लगते थे। तब जाता था तो बड़ी माँ को देखता था, मझली चाची को देखता था, माँ को देखता था, पता था कैसे कैसे बनता है, तो उस हिसाब से वो रसोई बनाने लगा। 1.5 घंटा સુધી 1.5 કલાક સુધી એને રસોઈ બનાવી અને માથાકૂટ કરીને બધું રોટલી બનાવી, દાળ બનાવી, શાક બનાવ્યું, રસોઈ તૈયાર થઈ ગઈ। 1.5 કલાક, 1.5-2 કલાક લાગ્યા અને રસોઈ તૈયાર થઈ ગઈ એટલે તરત ગુરુજીનો આદેશ યાદ આવ્યો कि भोजन करवानु नहीं, पहला रघुनाथ जी ने जमाड़वानु छे अने रघुनाथ जी को भोग लगाने के बाद ही आपको खाना खाना है, ये ध्यान रखना भोले राम। तो भोले राम ने क्या किया, जो भोजन बना था, जो रोटियां बनी थी, सब्जी बनी थी, चावल बने थे, दाल बनी थी, बस उसको एक पातल में निकाल लिया, भोजन सजा लिया और वहां पेड़ के नीचे एक अच्छे से पत्थर को सफाई करके उसके ऊपर भोजन रख दिया। अब आंख बंद करके रघुनाथ जी को बुलावे, लेकिन बुलावे तो कैसे बुलावे, क्योंकि कुछ सीखा तो था नहीं। लेकिन अचानक याद आया कि जब हमारे घर के पूजा घर में बड़ी माँ जब भोग लगाती है भगवान को, तब वो एक भजन गाती है, तो मैं भी वो भजन गा दूं। बस आंख बंद कर ली, सामने भोजन की पातल रखी हुई है और अपने मन से ही उसने भगवान को, रघुनाथ जी को निमंत्रण देना शुरू कर दिया कि राजा राम आइए, प्रभु राम आइए, मेरे भोजन का भोग लगाइए, ओहो मेरे भोजन का भोग लगाइए, हो राजा राम आइए, प्रभु राम आइए, मेरे भोजन का भोग लगाइए। आचमनी अरगाना आरती यहाँ नहीं मेहमानी, आचमनी अरगान आरती यहाँ यही मेहमानी, भोजन खाओ रूखे सूखे भोजन खाओ रूखे सूखे पियो नदी का पानी, मेरे राम आइए, प्रभु राम आइए, मेरे भोजन का भोग लगाइए। ऐसे 3-4 बार ये भजन गाता रहा, लेकिन रघुनाथ जी आए नहीं। अब रघुनाथ जी नहीं आ रहे हैं तो क्या करें, अब बिना भोग लगाए खाना नहीं खा सकता और सुबह से भूखा है, कुछ खाया है नहीं, भोजन का समय निकला जा रहा है। फिर आगे बढ़ा, फिर आगे वो बढ़ा कि बात सुन लो, अगर आप नहीं आ रहे हो ना रघुनाथ जी, लेकिन एक आपके सामने बात रख देते हैं, आप सुन लो। भूल करोगे यदि त्याजोगे भोजन रूखे सूखे, अगर ये भूल कर दी ना आपने, भूल करोगे यदि त्यज दोगे भोजन रूखे सूखे, एकादशी है आज मंदिर में, एकादशी है आज मंदिर में, रह जाओगे भूखे, मेरे राम आइए, भगवान आइए, मेरे भोजन का भोग लगाइए। अपने निर्दोष आवाज से ये जब
राम रघुनाथ जी के पास बात रखी कि अगर आप ये सोचते हो कि रूखा सूखा कौन खाए, ये नदी का पानी कौन पिए, मंदिर में चले जाएंगे, मंदिर में तरह तरह के व्यंजन बने हैं, अच्छा सा भोग लगता है, वहीं जाके खा लेंगे, लेकिन आप भूल कर रहे हो। क्यों? आज एकादशी है भैया, आपको भी भूखा रहना पड़ेगा। इससे अच्छी बात ये हमारे साथ आकर खाना खा लो। जैसे ही भोले राम ने निर्दोष भाव से ये बात रखी, वहां रघुनाथ जी प्रसन्न हो गए। इसकी निर्दोषता पर, इसकी जो कहते हैं कि पारदर्शिकता के ऊपर भगवान रघुनाथ जी प्रसन्न हो गए। और प्रसन्न हुए रघुनाथ जी धीरे 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 उस पेड़ के पास आने लगे। और जब पेड़ के पास पहुंचे और इसकी आंख खुली, क्योंकि थोड़ी सी आहट हुई थी, आहट को सुनते ही जैसे बोले राम की आंखें खुली तो सामने एक पुरुष को देखा, और पुरुष को देखते ही वो समझ गया, मानो न मानो यही रघुनाथ है। महाराज आ गए, आप ही रघुनाथ हो? बोले हाँ, हम ही रघुनाथ हैं। आप बुला रहे थे तो हम आ गए। अच्छा, आ ही गए तो बैठ जाओ भोजन करने। लेकिन जब पीछे मुड़ के देखा तो रघुनाथ जी अकेले नहीं थे, रघुनाथ जी के साथ एक स्त्री आ रही थी पीछे पीछे। बुलाराम पूछा, रघुनाथ जी ये कौन है, किसको लाए हैं आप, ये स्त्री कौन है? बोले राम, वो हमारी पत्नी है। अच्छा, पत्नी है, अच्छा तो उनको भी लाना था आपको क्या? अब मैं पत्नी के सिवा कहीं नहीं जाता हूं, मैं जहां भी जाता हूं अपने साथ पत्नी को लेके जाता हूं। अच्छा, कोई बात नहीं, आ जाओ। पत्नी का नाम क्या? पत्नी का नाम सीता है। अच्छा, सीता है, आ जाओ, बैठ जाओ। अब रघुनाथ जी और बैठे हुए हैं, और यहां सामने भोले राम बैठे हुए हैं। भोले राम खाना परोसते हैं, जो भोग के लिए पातल में उन्होंने जो सजाया था, तो उसको दो हिस्से में बांट दिए, और दोनों हिस्से एक मां जानकी के सामने रख दिया, एक रघुनाथ जी के सामने रख दिया, और खुद सामने बैठ गया। महाराज आप भोजन शुरू करिए। बोले आप नहीं खाओगे बोले राम हमारे साथ? बोले नहीं, हमें गुरु जी का आदेश है। क्या आदेश है? उन्होंने कहा कि जब रघुनाथ जी को भोग लगे, रघुनाथ जी खा ले, उसके बाद आपको खाना है। अच्छा, ऐसा आज्ञा है? बोले हाँ, आज्ञा है, आदेश है। तो पहले आप प्रभु आप शुरू कर दो, आप खाना खा लो, बाद में हम खा लेंगे। अब ये दोनों रघुनाथ जी और सीता मैया यहां अंदर अंदर ये सोचता है कि हमने भंडारी से कहकर एक के बजाय दो का सामान ले लिया, दो की भोजन व्यवस्था करनी थी, अब ये तीन आ गए हैं, और लगते भी अच्छे हैं, रुष्ट पुष्ट, तो खाएंगे भी अच्छा। अब हमारे लिए कुछ बचेगा कि नहीं? चलो ठीक है, देख लेंगे। मन ही मन ये सोच, ये विचार चल रहे हैं। यहां रघुनाथ जी वो विचार पढ़ रहे हैं कि ये लड़का क्या सोच रहा है। वो मंद मंद मुस्काते मुस्काते भोजन कर रहे हैं। बगल में बैठे हुए मैया सीता जी भी भोजन कर रही हैं, और भोले राम सामने बैठ के भोजन करवा रहा है, आग्रह कर करके भोजन करवा रहा है। थोड़ा समय बीता, भोजन थोड़ा सा पूरा हुआ, तब भोले राम ने रघुनाथ जी से कहा कि महाराज अगर आप बुरा ना मानो तो एक बात कहूं। बोले कहो, क्या है? मेरी दिल की बात कह रहा हूं, मेरे अंतर की बात कह रहा हूं। आप दोनों बहुत सुंदर लग रहे हो। मेरे बाबूजी और मेरी माताजी है ना, उससे भी अधिक सुंदर लग रहे हो। मुझे बहुत पसंद आया, आप बहुत अच्छे लग रहे। आप भोजन करिए, आप भोजन करिए। इसकी ये सारी बातें सुन के रघुनाथ जी अतिशय प्रसन्न हो रहे हैं। कितना निर्दोष बालक। भोजन परिपूर्ण हुआ। जब भोजन परिपूर्ण हुआ, जलपान किया, हस्त प्रक्षालन हुए, सब कुछ हो गया, तब बोले राम ने कहा कि महाराज अब अगर आपको सही लगे तो आप थोड़ा सा आराम कर लो, हम भोजन कर लेते हैं। रघुनाथ जी ने कहा देखो बोले राम, हम आराम कभी करते नहीं, भोजन कर लिया बस, अब हम चले जाएंगे हमारे स्थान पर, आप भोजन कर लो। ठीक है, हम भोजन करते हैं। आप आ गए, बहुत बड़ी कृपा, लेकिन एक ध्यान रखना, अगली एकादशी को आ जाना। प्रभु
लेकिन एक विनती है। क्या विनती ये है कि आप अगली एकादशी को आज की तरह नहीं करना। क्यों? आज क्या किया मैंने? अरे आप आज आपने बड़ी देर कर दी, मैं भूखा नहीं रह सकता प्रभु, मैं भूखा नहीं रह सकता। जैसे ही मेरी आवाज सुनाई दे आप लपक के आ जाए, बस मेरी एक विनती, आप आ जाओ। ठीक है, आ जाएंगे बोले राम। जैसे ही रघुनाथ जी और सीता मैया माँ जानकी जी निकल गए, ये भोले राम यहाँ भोजन जहाँ बना था, जहाँ सारा कुछ रखा था, अपने लिए बचा के रखा था, वहां पहुंच। और पहुंचते ही पहले तो रघुनाथ और मैया सीता जी की जो मूर्ति मन में बसी हुई है वो कहीं जा नहीं रही है। इतना सुंदर दृश्य, इतने सुंदर दिख रहे थे, उनके जाने के बाद भी। અને એટલે જ કહ્યું છે કે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ને ત્યારે એક પરંપરા છે। મંદિરમાં દર્શન કરવા જઈએ ને એટલે એક પરંપરા છે। એ પરંપરા શું છે કે આપણે બહાર આવીને ઓટલા ઉપર 2 મિનિટ બેસીએ છીએ। એ બેસીએ છીએ શું કામ ખબર છે? ગપ્પા મારવા નહીં, થાક ઉતારવા નહીં, પંચાયત કરવા નહીં। આપણે એટલા માટે બેસીએ છીએ કે અંદર જે દર્શન કર્યા એ યાદ રહ્યા કે નહીં। અંદર દર્શન કર્યા છે જે એ આપણે આપણા મગજમાં ઉતાર્યા કે નહીં। આપણે જે દર્શન કર્યા તો ભગવાને પીતાંબરી કેવી પહેરી હતી, ભગવાનના કુંડળ કેવા હતા, એમનો હાર કેવો હતો, આ બધું યાદ રહેવું જોઈએ આપણે। એના માટે અમારા રામ ભક્તે બહુ સુંદર ભજન લખ્યું છે કે જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે આપણી પરિસ્થિતિ અગર તો આપણી ફરજ શું છે? પ્રભુના સન્મુખ જ્યારે આવો, કાયાને કેમેરો બનાવો। પ્રભુના સન્મુખ જ્યારે આવો, સ્થિરતા રાખી સામે રહેજો। પછી પ્રભુને દ્રષ્ટિ દેજો, અંતર એ રીતે ગોઠવાય, અંતર એ રીતે ગોઠવાય। સ્વરૂપ આખું આવી જાય, પ્રભુના સન્મુખ જ્યારે આવો, હસતા રહીને એને હસાવો। રોદડા નહીં રડવાના મંદિરમાં જઈને ભગવાન સામે, આપણે હસવાનું ને એને હસાવવાના। અને ગઈકાલે જ કહ્યું હતું ઘણા રડવાની જ આદત, મરી ગયો પણ મંદિરમાં તો છાનો રે, રડતા રડતા ભગવાન પાસે નહીં જો। હસતા રહીને એને હસાવો, ચિત્તની ચાપ દાબીને ફસાવો, ચિત્તની ચાપ દાબીને ફસાવો। જેટલી ઝડપે ચાપ દબાશે તેટલી ઝડપે એ ઝડપાશે। પ્રભુના રે સન્મુખ જ્યારે આવો, કાયાને કેમેરો બનાવો। મોટો પળમાં થાશે છોટો, મોટો પળમાં થાશે છોટો, અંદર આવી જાશે ફોટો, અંદર આવી જાશે ફોટો। રામ ભક્ત રંગે રંગી દેજો, પુનીત અંતર પટમાં લેજો। પ્રભુના સન્મુખ જ્યારે આવો, કાયાને કેમેરો બનાવો, કાયાને કેમેરો બનાવો। જ્યારે મંદિરમાં દર્શન કરીએ ને ત્યારે આ રીત અપનાવો। પછી ભલે આપણે રણછોડરાયના દર્શને જઈએ, દ્વારકાધીશના દર્શને જઈએ, શ્રીનાથજીના દર્શને જઈએ, માતાજીના દર્શન કરવા જઈએ, આપણા કુળદેવીના દર્શન કરવા જઈએ, પણ બહાર નીકળીએ ત્યારે અંદર જે દર્શન થયા છે ને અંકિત થઈ જવા જોઈએ। આજે ભોલારામને આ યુગલ સરકારનું જે દ્રશ્ય હતું એ અંકિત થઈ ગયું છે।
મગજમાંથી નીકળતું નથી. ઓહ, કેટલા સુંદર રઘુનાથજી દેખાતા હતા, અને એના કરતા અધિક સુંદર તો માતા સીતાજી દેખાતી. એને કહ્યું તું ને, हमारे बाबूजी और हमारी माताजी से भी अधिक सुंदर आप लग रहे हो. कबूलात करिए, आप बहुत सुंदर लग रहे हो. આ વિચાર કરતા કરતા ભોલેરામ પોતાના ભોજન માટે ભોજન જ્યાં બનાવ્યું છે સ્થળ પાસે આવ્યો. સ્થળ પાસે આવી અને જ્યાં ભોજનની તપેલી ને ભોજનના જે બધા પાત્રો હતા એના બનાવેલા, એના ઉપર જે પાતળો ઢાંકી હતી, એ પાતળ ખોલતાની સાથે જબરજસ્ત આંચકો લાગે. જબરજસ્ત આંચકો લાગે. શું આંચકો લાગ્યો? તો જોયું તો એને જે માત્રામાં, એટલે કે જે ક્વોન્ટિટીમાં ભોજન બનાવ્યું હતું ને, એ ક્વોન્ટિટી એમની એમ અકબંધ હતી. એ ક્વોન્ટિટી અકબંધ હતી. એક દાણો ઓછો નથી થયો. વિચાર કરે કે हमारे सामने बैठकर रघुनाथ जी ने सीता माता ने भोजन किया है, अब दोनों ने भोजन किया. हम तो ये सोच रहे थे कि हमारे लिए काश कुछ बचा भी नहीं होगा, और यहां क्या देखते हैं, पूरा का पूरा वैसे ही भोजन पड़ा है. जो रोटियां बनी थी वो रोटियां की गिनती हुई तो गिनती में उतनी ही रोटियां थी जो उसने गिनती कर कर बनाई थी. चावल भी उतने ही थे, सब्जी भी उतनी ही थी, दाल भी उतनी ही थी. एक रत्ती भर उसमें से कम नहीं हुआ था. और जब ये दृश्य सामने आया तो भोले राम आज भोले राम नहीं रहा, लेकिन राम का दास बन गया. उसको पता लग गया कि ये रघुनाथ जी कोई सामान्य आदमी नहीं था. रघुनाथ जी मेरा जैसा कोई आदमी नहीं था, लेकिन वो तो स्वयं प्रभु पधारे थे. और ये आते ही उन्हें ऐसे लगने लगा, ये दृश्य सामने आते ही रघुनाथ जी और माँ सीता माता का दृश्य सामने, वो गदगदित हो गया. भोजन ऐसा का ऐसा है, रत्ती भर कमी नहीं हुई है उसमें. और वो भोजन जब अपने लिए निकाल कर वो जब खाने लगा है, और जैसे ही मुंह में रखा, पहलो कोड़ियो ज्યાં એને મોઢામાં મૂક્યો ત્યાં ભાવ વિભોર બની गया. आहा, हमारे हाथ से इतनी अच्छी रसोई, इतनी बढ़िया, इतनी स्वादिष्ट. इतने सालों में आज तक बड़ी माँ ने ऐसा भोजन नहीं बनाया. घर में आज तक हमारी मजली चाची के हाथ से ये भोजन ऐसा नहीं हुआ. आज तक हमारी माताजी ने ऐसा भोजन नहीं बनाया. ऐसा भोजन हमारे हाथ से बन गया. क्या स्वाद है, क्या सब्जी बनी है, क्या दाल बनी है, क्या रोटियां नरम नरम बनी है. बस ऐसे भाव से भर गया. और वहां बैठकर उसने सारा भोजन कर लिया. और भोजन करने के बाद कुछ देर तक सोचता रहा, वहीं बैठ गया. कुछ देर तक वहां सोचता रहा. और सोचने के बाद सोचा कि चलो अब जाते हैं, क्योंकि अब तो रघुनाथ जी भी नहीं आएंगे, अब तो माता जी भी नहीं आएंगी, सीता मैया भी नहीं आएगी. अब तो अगले एकादशी पर बात गई है, और आएंगे. बस सारा सामान जो था, सारे बर्तन थे, जो बचा कुचा था, वो सब झोले में डाल तरफ आगे बढ़ने लगा. માણસને એક વખત અનુભૂતિ થઈ જાય, એક વખત એની સાથે આપણો તાર જોડાઈ જાય, પછી બીજું કંઈ સૂઝે નહીં. ભલે નાનો બાળક હતો આ ભોલેરામ, ફક્ત 12-13 વર્ષની હતી, પણ પરમાત્મા સ્વયં આવીને એના હાથનું ભોજન જમે છે. એને તો જાણે એમ થઈ ગયું કે તારી પ્રીતિના દોરે હે બંધાઈ ગયો રે, વહાલા તારા રંગે રંગાઈ ગયો રે, વહાલા તારા રંગે રંગાઈ ગયો રે. જ્યારથી જોયો તને મારી પ્રીત જાગી છે, નંદના લાલા મને લગની તારી લાગી છે, મારા મનડામાં તારી બોંસી મીઠી વાગી છે, જૂઠી દુનિયાની બધી માયા મેં તો ત્યાગી છે. તારું મુખડું જોઈને અંજાઈ ગયો રે, વહાલા તારા રંગે રંગાઈ ગયો રે,
વહાલા તારા રંગે રંગાઈ ગયો રે, તારી પ્રીતિના દોરે બંધાઈ ગયો રે, વહાલા તારા રંગે રંગાઈ ગયો રે. મારા ચિતડામાં હવે ચેન કંઈ પડતું નથી, તમારા વિના જીભે કાંઈ બીજું ચડતું નથી, હઠીલું મન મારું બીજે કંઈ ઢળતું નથી, તમારી જીદ સામે મારું કંઈ વળતું નથી. તો છાને હવે છબીલા, તો શાને હવે છબીલા છુપાઈ ગયો રે, વહાલા તારા રંગે રંગાઈ ગયો રે, વહાલા તારા રંગે રંગાઈ ગયો રે. તમે તો દિલની આ બધી વાત તમે જાણો છો, છતાંય શાને હવે બાના બધા કાઢો છો, નકામું જાશે તૂટી શાને વધુ તાણો છો, કહો ને નાત ક્યારે વેલેરા આવો છો. તારો બિંદુ પાગલમાં પંકાઈ ગયો રે, વહાલા તારા રંગમાં રંગાઈ ગયો રે, વહાલા તારા રંગમાં રંગાઈ ગયો રે. બોલાય રામ રઘુનાથજીના અને મૈયા સીતાના રંગમાં એવો રંગાઈ ગયો, એવો રંગાઈ ગયો કે બધો સામાન લઈ અને અડધો પોણો કલાક જે ચાલવાનો રસ્તો હતો એ ક્યાં પૂરો થઈ ગયો એ ખબર ન પડી. એનો આશ્રમ દેખાવા લાગ્યો, આશ્રમ દેખાવા લાગ્યો, દોડીને આશ્રમમાં ગયો, ગુરુજી પાસે જઈને ઉભો. બોલે રામ આ ગए, अच्छा भोजन किया, बढ़िया भोजन बना था? बोले हाँ गुरुजी, बस आपके आशीर्वाद से बहुत बढ़िया बना. भोजन किया, रघुनाथ जी को भोग लगाया था? बोले हाँ रघुनाथ जी को भोग लगाया, रघुनाथ जी को खाना खिलाया, बाद में हमने खाया. अच्छा अच्छा ठीक है, अब तो कोई विशेष नहीं, कुछ नहीं, प्रभु जी आपके आशीर्वाद, गुरु जी आपके आशीर्वाद, ठीक है. હવે જંગલમાં જે બધું બન્યું હતું, રઘુરાજજી આવ્યા હતા, માં જાનકીજી આવી હતી, આનું કાંઈ વર્ણન ગુરુજી પાસે એણે કર્યું નહીં, કાંઈ જ બોલ્યો नहीं. अपने आप चुपचाप रसोई घर में गया, जो बर्तन वगैरह थे धोए हुए उसको अपनी जगह पर लगा दिया और अपने कार्य में आगे चला गया. रोज के जो कार्य थे એના રોજિંદા કામકાજ હતા એમાં લાગી ગયો. ગૌશાળા પણ આજે એનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. આજે એને સવાર સાંજ ઉઠતા બેસતા બસ એને ખ્યાલ ઓલા રઘુનાથજીના આવે, એને ખ્યાલ જાનકીજીનો આવે, એને બીજું કંઈ દેખાય નહીં, કારણ કે હવે એનું ચિત્ત ફરી ગયું. સ્વયં ભગવાને એના ઉપર હાથ મૂક્યો. હા, હવે એનું ચિત્ત ફરી ગયું છે. ઉઠતા બેસતા ભલે ગાયોને સેવા કરે, એ ઘાસ લઈ આવે, ભલે ગમે તે કરે, પણ એને દેખાય, એક ખાલી એને દેખાય ભગવાન, બીજું કાંઈ દેખાય નહીં. વિચાર કરે છે કે આ પરિસ્થિતિ કેમ આવી થઈ ગઈ, મને કેમ કંઈ બીજું દેખાતું નથી આખો દિવસ. હા, અને એક વખત જેના હૃદયમાં રામ છે, ભક્તિમાં ભાવ છે, વાલો ત્યાં દોડી દોડી જાય છે. જેની વાણી વર્તનમાં ભેદ છે, જેના હૈયામાં શામળિયો કેદ છે, જ્યાં સંતોનો સંગ છે, સેવા સત્સંગ છે, વાલો ત્યાં દોડી દોડી જાય છે. જેનું રોમ રોમ હરિ ગુણ ગાય છે, નિત્ય સત્સંગની ગંગામાં નાય છે. જેના હૈયે વિશ્વાસ છે, દર્શનની પ્યાસ છે, વાલો ત્યાં દોડી દોડી જાય છે. જેણે વેર ઝેર દ્વેષ રાગ છોડ્યા, મોહ માયાના બંધનને તોડ્યા. જેનું મનડું મંદિર છે, તનડું ગોકુળ છે, વાલો ત્યાં દોડી દોડી જાય છે. જેના ઘરમાં ગોકુળિયું ગામ છે, નંદ ઉત્સવ જ્યાં રોજ ઉજવાય છે,
ભક્તિ આનંદ ઉમંગ છે, ના કોઈ રંજ છે, વાલો ત્યાં દોડી દોડી જાય છે. જેના હૃદયમાં રામ છે, ભક્તિમાં ભાવ છે, વાલો ત્યાં દોડી દોડી જાય છે. આજે ભોલે રામના મનની પરિસ્થિતિ આજ છે. બસ હવે રાહ જુએ કે જલ્દી પાછી આવતી એકાદશી આવે ને હું જંગલમાં પહોંચી જાઉં. બાકીના વચ્ચેના જે 14 દિવસ છે એકાદશીની રાહ જોવામાં ક્યાં નીકળવા લાગ્યા, ક્યાં પસાર થવા લાગ્યા, આ ભોલેરામને ખબર પડતી નથી. કાગડોળે રાહ જુએ. અને આપણે હવે આવતી એકાદશી માટે પાછા કાલે 6:30 વાગે અહીંયા એકત્રિત થઈશું. અને બીજી એકાદશી એટલે કે વદની એકાદશીમાં ભોલેરામને શું અનુભવ થાય છે એનું વર્ણન આપણે આવતીકાલે લઈશું. બરાબર 6:30 વાગે આપ સૌ આજની જેમ આવીને બેસી જજો. અને જે કંઈ આપણને પરમાત્માની કૃપાથી 40-45 મિનિટ સત્સંગ મળે છે એ સત્સંગનો લાભ લેજો આપ સૌ. આપણે બધા સાથે મળીને ગુણાનુવાદ ગાઈશું. અને આ સત્સંગ પાછળનો મેં ગઈકાલે કહ્યું પ્રમાણે એક જ આશય, એક જ વિનંતી ભગવાનને કે અત્યારે જે કપરો કાળ આપણા માટે સર્જાયો છે, બલકે આખા વિશ્વ માટે સર્જાયો છે, એમાંથી આપણને મુક્ત કરે. જેમ બને એમ જલ્દી આપણને મુક્ત કરે. એટલે આપણું જીવન જે અત્યારે ખરાબે ચડી ગયું છે એ જીવન નૈયા પાછી એના રસ્તે ચાલવા માંડે. પરમાત્માને દરેક સત્સંગ પછી આ જ વિનંતી કરવાની. અને ચાલો આપણી રોજની પ્રાર્થના લઈને આજના સત્સંગને વિરામ આપીએ. કૃષ્ણ કનૈયા કી જય. હું તારી બોલાવું જય, પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. મારી વાણી વિચારવે જો તું સંગાથે રે, મને તારો ઈશારો દે. તારી વાત તું કાને કે, મને પાગલ બનાવ્યો તે. તારું શરણ સ્વીકાર્યું મેં, હું તારી બોલાવું જય. પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. મારે જગનું દેવું છે, વ્રત સેવાનું લેવું છે. પડે કષ્ટ તે સહેવું છે, કોઈને નવ કહેવું છે. કે તારી સાથે રહેવું છે, મન ફાવે તેવું છે. હું તારી બોલાવું જય, પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. મને પુનીત થા દે, તારા ગુણ લગાવા દે. મને એવા લાવા દે, જેમાં સત્ય કમાવા દે. જ્યાં કાવા દાવા છે, રામ ભક્ત ન જાવા દે. હું તારી બોલાવું જય, પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. સીતારામ સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. સીતારામ સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. રામ
રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આવતીકાલે પાછા 6:30 વાગે ગોઠવાઈ જઈએ અને સત્સંગની શરૂઆત કરીએ.